તમે પણ ફના ફિલ્લા થાઓ. ફના કાંઈ નહીં ફી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લા ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. તો પોતાના અંદર બહુ તપાસ રાખીએ કે આપણે ફના ફિલ્લા ખુદાવંત તાલાના નૂરમાં એક થવા માટેનો મકસદ બનાવ્યો છે. તો આપણે કેટલા પાક અને સાફ હોઈએ. મોલા કરવો કે તમે અમારા જેવા થાવ. તો અમારા જેવા થાવ એટલે જો અમે કેવા પાક અને સાફ છીએ, અમારા દિલમાં કૂડ, કપટ, હસદ, અદેખાઈ કાંઈ નથી. જેમ અમે ચાલી છે તેમ તમે ચાલો. અને બીજું મોલાએ ફરમાવ્યું કે અમે દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. તમે દિનનું કામ નહીં કરો અને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. તો મૌલા દિનનું કામ શું કરે છે કે અમારું કામ એ છે કે અમે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો અને તે જગ્યાએ પહોંચો. તો તમારામાંથી દરેક જણ થોડી શુભેચ્છા દાખવે, થોડી હિંમત કરે, તો આ જમાતને આગળ નજર કરતી જમાત તરીકે જોઈ શકાય છે. તો ફક્ત આપણે આ પેઢીનું જ નહીં, ભવિષ્યની પેઢીઓ માટે આપણે વિચાર કરીએ. તો આપણે મોલાની મહેરબાનીથી આ દિનનું કામ કરીએ છીએ, ના ફક્ત પોતાના રૂના માટે, પણ ઇલ્મ મિજલસના અંદર હાજરી આપીને, ફરમાન વાંચીને, ફરમાન કલામ યાદ કરીને, વાયદ કરીને, ઇલ્મ મિજાલિસની ગોઠવણની વ્યવસ્થાના અંદર ખિદમત કરીને આપણે આ દિનનું કામ કરીએ છીએ મોલાની મહેરબાનીથી. અને પીર પૈગંબરોનું કામ છે અને મૌલા એનાથી બહુ રાજી છે. એના ફક્ત પોતાના રૂહ માટે, તો પોતાના રૂહ માટે તો પોતાના રૂહને સંભાળતો ઓરત પણ કરી શકે છે. તો મરદોના કામ શું છે કે દિન ધર્મની નસીહત કરીને બીજાના ઈમાન મજબૂત કરવા, એ મરદોના કામ છે. પછી જ્ઞાની કડી છે કે એજી ઊંચે ઊંચે તેરે કુવે વગંદે મેં નીવી નીવી હો ગઈ નિમાની. તો અહીંયા શબ્દો વાપર્યો છે કુવો, બરાબર, પણ જે પાણીનો સંગ્રહ થાય છે, જે વરસાદના પાણીનો, તો ઝરણા હોય છે, પછી કુવાના અંદર સંગ્રહાયેલું હોય છે, તળાવના અંદર હોય છે, નદીના અંદર હોય છે, સમુદ્ર છે, બરાબર. પણ જે ભૌજે કૌશરનો જે છે એને બી ઘણી વખત જ્ઞાનના અંદર કુવો કહેવામાં આવ્યો છે, બરાબર. તો કુવો તો નોર્મલી આપણે આપણી હાઈટ બરાબર હોય છે, એનું જે બાંધકામ હોય છે, અને કુવો એકદમ નીચે ખોદવામાં આવ્યો છે, એના અંદર પાણી ભરેલું હોય છે. પણ અહીંયા શબ્દ છે કે ઊંચે ઊંચે તેરે કુવે વગંદે. તો અહીંયા એમ કીધું છે કે એક રૂહાની હાલત, એક બુલંદી, એટલા માટે ઊંચે ઊંચે કીધું છે, ઉપર, બહુ ઉપર. દાખલા તરીકે મૌલાએ ફરમાવ્યું કે ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે. ઉપર ચડવું એટલે રૂહનું ઉપર ચડવું, પોતાના અસલ તરફ, ખુદાના નૂર તરફ પ્રયાણ કરવું. જે બીજા રૂહના મોમનો છે તેવા થાય છે કે નિરંતર આગળ વધ્યા જ કરે છે, તેઓ ઉભા રહેતા નથી. તો ઊંચે ઊંચે તેરે કુવે વગંદે, તો તેરે મતલબ તારો કુવો, જે હોજે કૌશરનું પાણી છે, એટલે કે અમૃત જળ છે, જે પીવાથી અમર થઈ જવરાય છે, જે તમે બાતુની ઇલમથી વાકેફગાર થાઓ અને એ અમૃત પીવે તો પીરોએ કીધું કે જુગા જુગ જીવે. તો એને કે જેના માટે ઉમર ખયામ માટે મોલા ફરમાયું કે પોતાની કિતાબમાં લખી ગયો છે હું હંમેશા જીવતો છું. પછી મોલા ફરમાયું કે હંમેશા હયાત છે. કે મોહમ્મદ મુશરી માટે ફરમાયું બોલાય કે તેને કયામતમાં પૂછાણું નથી. તો એ રૂહાની ઇલ્મ છે, જે મૌલાએ ફરમાયું કે હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જીકર કરશો. તો જે હંમેશા મૌલાને યાદ કરવાની કોશિશ કરે છે, એ જ છેલ્લા દમે મૌલા એને યાદ આવે છે. કોઈ કહેતું હોય તો કે અત્યારે ઉંમર નથી, આપણે જવાન છીએ, કે જયારે ઘડપણ આવશે, બીમાર થશું, મોત આવશે ત્યારે યાદ કરશું, પણ ત્યારે યાદ નથી આવતું. આંબો બિરયાની ખાધી હોય ને તો બિરયાનીનો ઓડકાર આવે, કઢી ખાધી હોય તો લાખ કોશિશ કરો તો બિરયાનીનો ઓડકાર ના આવે. તો તમે આંબા જેવો સારો મેવો ખાઓ, બરાબર. આખી જિંદગી લસણ, કાંદા, બટાટા, ટમાટા ગાતા હોય તો આંબાનો ઓડકાર ના આવે. તો અમારા દિલમાં હંમેશા આંબો છે, અને તમે આંબા જેવો સારો મેવો ખાઓ. તો જે હોજે કૌશરનું પાણી છે, જે અમૃત છે, જે બાતુની ઇલ્મ છે, જે રોશની છે, અમારા ફરમાન મકફી છે. તો મકફી એટલે બાતુની છે, તે તમારા માટે રોશની છે. એ કેવી રીતે હાંસલ થાય કે હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો, તો તે હાથ ચાલશે. એટલે કે મૌલા મુર્તઝાલી સહીદ ખુદાબીન હાથ ચાલશે અને મદદ કરશે. કયામતના દિવસે મૌલા મુર્તઝાલી તમારી સફાયત કરનાર થશે, અને જે કોઈ મોમન હશે
તેને પોતાની સાથે બહેસ્તમાં લઈ જશે. તમે અમને કહો છો કે અમે મોમન છીએ, ત્યારે અમે તમને પૂછીએ છીએ કે જનાવરથી કેવો નર તમારામાં વધારે છે. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. કારણ કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનું છે. મન અરફ કા ભેદ ઇલમ ને, પીર કામિલ સે પાવે, રહીન દિન મિલો જાય ઇલમ નિકસ ને, તો ભેદ મુર્શિદ બતલાવે. તો કયામતના દિવસે મૌલા મુર્તઝાલી તમારી સફાયત કરનાર થશે, અને જે કોઈ મોમન હશે તેને પોતાની સાથે બહેસ્તમાં લઈ જશે અને હૌજે કૌશરનું પાણી પીવડાવશે ઇન્શાઅલ્લાહ. અહીંયા કયા બહેસની વાત થાય છે? એક તો ઇલમ નિકલસ તો એસી ભાઈ જેથી બહેસ કરી વાળી, અને જો દુનિયામાં એ બહેસ દેખના ચાહો તો ઇલમ નિકલસ ને બેઠો દાઢી, જેના અંદર અત્યારે આપણે બેઠેલા છીએ અને જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. મૌલાના દીદાર કરી રહ્યા છે, આ ઇલમ સાંભળીને દીદાર કરી રહ્યા છે નૂરના. પછી બોલાઈ કીધું કે નીચલા દરજ્જાની બહેસમાં જાઓ તો કેમ ઘણું સારું. તો એનો મતલબ એમ થયો કે બહેસ નીચલા દરજ્જાની છે અને ઊંચા દરજ્જાની બી છે. અને વારિસ ઇસ્માઇલ ખુદાબીન આકાલી શાહ મા બાપની હુજુરમાં હતા, અને મૌલાએ ફરમાવ્યું કે પેટાજી છે એટલે કે જે દસોનના પૂરા નથી, દસોન ઓછી આપે છે, એમને બી અમે બહેસ આપીશું. તો વારિસ ઇસ્માઇલ ખાનજી વચમાં બોલ્યા, વચમાં ના બોલવું જોઈએ. જયારે ઇલમ મિજાલિસમાં કે મૌલા પોતે હાજર હોય ત્યાં, જ્યાર સુધી મૌલા પૂછે ના ત્યાર સુધી ના બોલવું જોઈએ, અથવા મૌલા જ્યાર સુધી ઇજાજત ના આપે ત્યાર સુધી ના બોલવું જોઈએ. બોલવાની ઈચ્છા હોય તો આંગળી ઊંચી કરવી જોઈએ અને બહુ અરજ અને રિક્વેસ્ટથી પૂછવું જોઈએ. પણ વારિસ ઇસ્માઇલ ખાનજી વચમાં બોલ્યા તો મૌલાએ ફરમાવ્યું કે અમારા હુકમ વચ્ચે કોઈને બોલવાનો હક નથી. કે આ કહેવાનો મતલબ કે આ રીતે તારે વચમાં ના બોલવું જોઈએ, પણ તે પૂછ્યું છે તો અમે તને કહીએ છીએ. કારણ કે મોમન હતો વારિસ ઇસ્માઇલ ખાનજી. તો મૌલાએ પછી એને માફ કરીને કીધું કે તે પૂછ્યું તો કહે છે. તો મૌલાએ ફરમાવ્યું કે અસા વાટે બહેસ ઘણ્યું આવે, એવી તો મારા પાસે ઘણી બહેસ છે. તો વારિસ ઇસ્માઇલ ખાનજી પૂછ્યું કે મૌલા જે પૂરી દસો નથી આપતા એમની તમે બહેસ આપશો, તો આ કેવું? તો એમને વારિસ ઇસ્માઇલ ખાનજીની સમજ એમ હતી કે પર્ટિક્યુલર કોઈ એક જ બહેસ છે અને જે પૂરા દસોંદી છે એમને મૌલા આપશે. તો મૌલા કીધું એવી તો મારી પાસે ઘણી બહેસો છે, કોઈ એકાદ એમનેથી આપી દઈશ. તો પછી એનાથી આગળ શું બહેસ છે કે જીસ બહેસ મેં મોત ના આવે. એક બહેસ એવી છે જ્યાં મોત નથી આવતું. દાખલા તરીકે આપણે ઘરના અંદર બેઠા છીએ, આપણો ઘરનો દરવાજો બંધ છે, કોઈને અંદર ના આવવા દેવું હોય તો આપણે દરવાજો ના ખોલીએ, તો એ બહેસના અંદર મોત અંદર નથી આવતું, એને મોત નથી આવતું. તો જીસ બહેસ મેં મોત ના આવે સોઈ તખ્ત ખુદા કા જાન. खुदा तो सब ठोर में बसता नहीं खाली उस दिन कोई मकान, सब कुछ उसमें वो सब में बाहर भीतर है भरपूर, ऐसा समझ कर दे कोई मिलिया उसमें ला मौत. એના નૂરને મોત નથી, લા મોત હુઆ ઉસકા નૂર. લા મોત એટલે કે મોત નથી, સો મરકર પાવે અમર મકાન. તો આઝાદીની વાત છે, બરાબર. તો એના માટે મૌલાએ ફરમાયું કે કયામતના દિવસે મૌલા મુર્તઝાલી તમારી સફાયત કરનાર થશે, અને જે કોઈ મોમન હશે તેને પોતાની સાથે બહેસમાં લઈ જશે અને હોજે કોશોનું પાણી પીવડાવશે. તો આકાલી શાહ મા બાપ ફરમાયું કે અમે બંને પીર અને શાહ એવા મોમનને અમે હોજે કોશોનું પાણી પીવડાવશું, અમારા હાથથી પીવડાવશું, ખોબે ખોબે પીવડાવશું અને કહીશું કે મોમન મારા મોમન તું ધરાય નથી. તો કેટલા મીઠા પ્યારા શબ્દો છે મૌલાના. તો ઊંચે ઊંચે તેરે કુએ વગંદે મેં નીવી નીવી હો ગઈ નિમાની. હવે શું છે કે પોતાના ગુનાહ કબૂલ કરી લીધા કે ભાઈ હું અમલ વાળો નથી, એટલે હું ત્યાં પહોંચી ના શક્યો, પાર ના ઉતરી શક્યો, હું ગુનેગાર છું. તો કબૂલ કર્યું તો પછી શું આવ્યું કે એ ચાહના પેદા થઈ, એ હોજે કૌશરનું અમૃત પીવા માટે, રૂહાની ઇલ્મ હાંસલ કરવા માટે, અને પોતાને નમ્ર બનાવ્યા. મેં નીવી નીવી હો ગઈ નિમાની, એટલે કે હવે મૌલા મને તારી મારા ગુનાહ મેં કબૂલ કર્યા, તે માફ કર્યા, અને હવે તારી મહેરબાની થકી મારામાં નમ્રતા આવી છે. નિમાણી એટલે કે મારા અંદર હું નમ્ર થયો છું અને મારા અંદર નમ્રતા આવી છે. તો એ તારા નૂરના અંદર એક થવા માટે હલીમ બન્યો છું. તો સબ ચીજ पे એક મર્તબા હૈ. તો જાનવરોના અંદર સિંહનો મર્તબો બુલંદ છે, પક્ષીઓના અંદર બાજ છે, મેવાના અંદર ફળના અંદર આંબો છે, અને ફૂલોના અંદર ગુલાબ છે. તો એવી રીતે મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા, અને ઇલ્મ સે તો રબ પહેચાના. અને એ ઇલ્મનો જે મર્તબો છે ક્યારે પૂરો થાય કે સબ ચીજ पे એક મર્તબા હે जिसको कहिए पूरा पुर. इलम मर्तबा पूरा तब होवे जब हलीमी का बरसे नूर.
અને आलिम को जब हलीमी आई, नम्रता आई, तो उसका इलम पूरा हुआ तमाम। बराबर। જે કોઈ પૂછે ઉસે यही दिन बतावे, हलीमी बिना न હોય સી કામ। તો હલીમી વગર કામ નહીં થાય। તો એનો બાજુ મોલાએ બતાવ્યું કે હાજર ઇમામની નિયત અને હુબ વગર કોઈ ઇબાદત બંદી કબૂલ થતી નથી। તો નિયત કરો પહેલા, ચાહના કરી, રાઈટ, કે આ રૂહાની ઇશ્ક આપણા દિલના અંદર જાગૃત થઈ જાય અને એના માટે કોશિશ કરી, એટલે કે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો। તો પરિણામ શું આવ્યું? જો તુમ દિલ વસે, આવી રીતે તમારા દિલના અંદર રૂહાની ઇશ્ક પેદા થઈ જામ કરવાથી, તુમ દિલ વસે રબ કા ને। તો હલીમીનું બાતું શું થયું કે જ્ઞાને ઇલમથી ધ્યાન ઉપજે છે અને ધ્યાને પ્રેમ ઉપજંતો। તો પ્રેમ પેદા થાય છે, હલીમી છે, એનું બાતું છે। અને એ નિયત અને હુબ, એટલે કે મોહબ્બત શબ્દ હુબ પરથી આવ્યો છે। નિયત અને મોહબ્બત વગર, હુબ વગર કોઈ ઇબાદત બંદી કબૂલ થતી નથી। તો હવે કિરેશન શાહ કહે છે કે હવે મારા અંદર એ રૂહાની ઇલ્મ હાંસલ કરવા માટે મારા અંદર નમ્રતા આવી છે। પછી આગળ જીનાની કરી છે जी, एक एक डाली पे 3 फल लंग दे, जायफल लौंग सुपारी। હવે એક મિસાલ આપીને અમે તમને જાહેરી નસીહતો કરીએ છીએ, અમે તમને પૂરેપૂરા ફરમાન કરીએ છીએ। તો કિસ્સા કહાણીમાં જે મગજ છે પડો, તો આ જે મિસાલ આપી છે એનું મગજ, એનું બાતું શું છે? કારણ કે તમારું દિલ મગજથી ભરપૂર છે, એટલે કે તેમાં નૂર ભરેલું છે। જો તે નૂર જોવામાં આવે તો ઇમામની ખૂબી છે, ઇમામની ખૂબી છે તે નૂર છે। તો અમારા ફરમાનને એક એક શબ્દની માયના કાઢો, તેમાં ઘણા ઘણા ભેદ અને ખૂબીઓ સમાયેલી છે, તે તમારે સમજવી જોઈએ। તો એક એક ડાલી पे 3 ફલ લંગ દે। તો એક વૃક્ષ જે દરખ્ત છે એની એક એક ડાળી પર 3 ફળ લાગેલા છે। પછી એ ફળ શું છે? તો કે જાયફળ, લોંગ એટલે કે લવિંગ, અને સોપારી। આ એક એક ડાળી પર આ 3 ફળ લાગેલા છે। તો એક જાહેરી મિસાલ આપીને ફરમાયું કે એક મુખવાસ અને ગરમ મસાલાના પ્રકારો છે, જાયફળ, લોંગ અને સોપારી। તો આ ગીનાની રચના માટે જાયફળ પહેલા શબ્દ છે, લોંગ પછી છે, સોપારી છે। પણ એવું નથી કે જાયફળ પહેલા છે એટલે એનો દરજ્જો ઉપર છે, અથવા સુપારી છેલ્લે છે એટલે એનો દરજ્જો ઉપર છે, એમ નથી। તો આપણે આગળ જોઈએ કે આની શું માયના છે, સમજવાની કોશિશ કરીએ। તો 3 ચીજનો ઉલ્લેખ કર્યો, જાયફળ, લોંગ અને સુપારી। પછી આગળ ગીનાની કરી છે એ જે લોંગ તે સબ સાહેબ જી ને ચૂન લીએ, કે જે લવિંગ છે એ મૌલાએ ચૂની લીધા। જાયફળ લે ગયા વેપારી, જાયફળ ને વેપારી લઈ ગયો। બરાબર। તો 2 ચીજો બતાવી અહીંયા 3 માંથી, અને પછી ત્રીજી ચીજ સોપારી બીજી કડીના અંદર બતાવી છે। તો એ 3 ના અંદર મૌલાને શું પસંદ આવ્યું? તો કીધું કે લોંગ તે સબ સાહેબજીને ચૂન લીએ। તો એ 3 માંથી મૌલાને લોંગ પસંદ આવ્યું, લવિંગ પસંદ આવ્યું। બરાબર। તો એ મૌલાના મુરીદો બતાવ્યા છે, જે ઉત્તમમાં ઉત્તમ જે હાલત બતાવી છે। બરાબર। તો ફરમાના અંદર 4 પ્રકારના મુરીદો બતાવ્યા છે, અહીંયા 3 ચીજો બતાવી છે। તો ફરમાન મુબારકના અંદર મૌલાએ ફરમાવ્યું છે કે જે પહેલા તરીકાના માણસો છે જે અમને જ ચાહે છે, દુનિયાનું નથી ચાહતા, અમને જ કરીને વજન આપ્યું કે અમને જ ચાહે છે। ખુદા કી ગેર મોહબ્બત છે જેને દિલ કિયા હે ખાલી। તો તેઓનું દિલ અમારા દિલ સાથે લાગેલું છે, તો તેઓ અહીં પણ અમારી સાથે છે અને ત્યાં પણ અમારી સાથે જ હશે। બીજા તરીકાના માણસો છે જે અમને પણ ચાહે છે, દુનિયાને પણ ચાહે છે, તો એમને બીજા તરીકાના કીધા। તો એમના માટે મોરાએ દુઆ કરી કે દુનિયા તરફનો ઇશ્ક ઓછો થાય અને અમારા તરફ વધે। ત્રીજા અને ચોથા તો પછી આપણે વધારે ઉલ્લેખ નથી કરતા, પણ આજે ઉલ્લેખ કરીએ છીએ કે ત્રીજા પ્રકારના માણસો જે અમને નથી ચાહતા, તો પછી એમની મરજી મોલાઈ કીધું, રાઈટ, એ એમની જગ્યાએ છે, અમે અમારી જગ્યાએ છે। અને ચોથા તગીરીના માણસો કીધા કે અમને નથી ચાહતા અને અમને દુઃખ આપે, તો અમે એમના હકમાં દુઆ કરીએ છીએ, ખુદાયા અમને એમનાથી દૂર રાખે। તો આ કેવી દુઆ ચોથા તરીકાના માણસો માટે? કે મોલાએ કીધું કે હું દુઆ કરું છું એમના હકમાં કે ખુદા અમને એમનાથી દૂર રાખે, કારણ કે એમના હકમાં એ સારું છે કે દૂર રહે।
કારણ કે નથી ચાહતા ને દુઃખ આપે છે, તો નજદીક હશે તો વધારે દુઃખ આપશે અને એમના ગુનામાં વધારો થશે. તો મૌલા ઈચ્છે છે કે દૂર જ રહે તો સારું. અહીંયા 3 ચીજો બતાવી છે, તો જાયફળ, લવિંગ અને સોપારી. તો જે ઉત્તમ હાલત છે ઉપરની એ લવિંગ કીધું છે, લોંગ કીધું છે, પછી જાયફળ છે. તો લવિંગ માટે આપણે અકાલિશા મા બાપે ફરમાનના અંદર મૌલાએ ફરમાવ્યું છે કે પહેલા જયારે કાંગવો ભરાતો તો હસન અલી શાહ મા બાપ અને અકાલી શાહ મા બાપના સમયની વાત છે. તો અકાલી શાહ મા બાપ ફરમાવ્યું કે તમે જે કાંગવો ભરો છો તેમાં જાયફળ, મિશ્રી એટલે સાકર, એલાયચી અને લવિંગ હોય છે. તો પહેલા જમાનામાં જે હસન અલી શાહ મા બાપ અને અકાલી શાહ મા બાપની વાત છે, એના પહેલા બી એ પ્રમાણે થતું હશે. તો એના અંદર જાયફળ, મિશ્રી, એલાયચી અને લવિંગ હોય છે અને તેમાંથી કેવી ખુશ્બુ આવે છે. તો જયારે તમે કાંગો ભરો છો ત્યારે જાયફળ, મિશ્રી, એલાયચી, લવિંગ હોય છે, તેમાંથી કેવી ખુશ્બુ આવે છે. અગર તમે સાચા દિલથી કાંગો ભરો અને તેનું પાલન કરો તો તમારા બદનમાંથી પણ એવી ખુશ્બુ આવે. પણ જો કોલ આપેલો તમે પાળશો નહીં તો તમારા બદનમાંથી એવી બદબુ નીકળશે કે કોઈ તમારી પાસે ઊભું પણ નહીં રહે. તો એક મિસાલ આપીને મૌલાએ ફરમાવ્યું છે, અને મૌલાએ ફરમાવ્યું છે મોમનનું મોઢું બગીચા મિસાલ હોય, તેમાં ફૂલોની ખુશ્બુ નીકળે. તો મોમનના મોઢામાંથી શું છે? તો આકાલિશામાં ફરમાવ્યું કે જે જબાન આપી છે ખુદાને, એ ખુદાની તારીફ કરવા માટે, મૌલાની તારીફ કરવા માટે, ઇલમ બોલવા માટે, મૌલાનું પાક નામ, મુબારક નામનું રટણ કરવા માટે આપી છે. રાઈટ? લાનત અથવા ખરાબ શબ્દ કે કોઈના એજ ખોલવા માટે, નિંદા કરવા માટે નથી આપી. તો એ બધી બદબુ છે. લાનત, ખરાબ શબ્દ, કોઈના એજ ખોલવા, નિંદા કરવી એ બદબુ છે. પણ ખુશ્બુ શું છે? કે મૌલાના નામનું રટણ કરવું, જિકર કરવું, ઇલમ બોલવું, કોઈના માટે દુઆઓ કરવી. તો આ બધી સારી ચીજો છે. બરાબર છે? તો એ ખુશ્બુ છે. તો એ ફરમાન મુબારકના અંદર મૌલાએ લવિંગનો ઉલ્લેખ કર્યો. તો અહીંયા પીર હસન શાહ બાબા ફરમાવે છે કે એની લોંગ તે સબ સાહેબજીને છૂન લીએ. તો મૌલાએ શું છૂન લીધું? 3માંથી લોંગ છૂલી લીધા. એટલે કે મૌલાને જે ઉત્તમમાં ઉત્તમ મુરીદો પ્યારા હતા, મૌલા જયારે જમાતમાં પધારે છે, દાખલા તરીકે ગોલ્ડન જુબલીના અંદર સેન ઓન્ટોરિયોમાં આપણે દીદાર કર્યા તો લગભગ 40-50 હજાર જમાત હતી. તો મૌલા પધાર્યા તો મૌલાએ ફરમાવ્યું માય બિલોવ્ડ સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન, મારા પ્યારા રૂહાની બચ્ચાઓ. બધાને ફરમાવ્યું મૌલાએ, પ્યારા રૂહાની બચ્ચાઓ, બધાને એ જ ઇલમ આપ્યું. પણ પછી એક મૌલા શું ફરમાવે છે કે અમે ઈમાનદારોના છીએ. હવે આ ફરમાન ઇલમ તમે સાંભળ્યું તો અમારી પાસે આવવાનો શું લાભ છે? મૌલાએ ફરમાવ્યું કે એક તો અમારા દીદારનો લાભ થાય છે, ઇલમ જ્ઞાન સાંભળવાનો લાભ થાય છે, ફરમાન સાંભળવાનો લાભ થાય છે, અને બીજાના માટે આ ફરમાનના બોલ લઈ જવાનો લાભ થાય છે. તો એક શરીર અને બીજો આત્મા, અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. અને જે મરદોના કામ માટે કીધું કે બીજાને ઇલમ જ્ઞાનની નસીહત કરી, બીજાના ઈમાન મજબૂત કરવા, એ મરદોના કામ છે. તો એ જેટલા ઈમાન સાથે આવ્યા તેટલા જ ઈમાન સાથે પાછા જાઓ તો શું ફાયદો? તો ઈમાનના અંદર વધારો કરવો જોઈએ. તમારે દિન પ્રતિદિન વધારે સારા અને સાચા થવાની કોશિશ કરવી જોઈએ. તો જે મૌલા બધા મુરીદોને અમારા વહાલા રૂહાની બચ્ચાઓ કહીને સંબોધન કરે છે, એક જ ઇલમ આપે છે, એક જ દુઆઓ આપે છે, પછી જે લોકો એના પર અમલ કરે છે, ઈમાન લાવે છે, અમલ કરે છે, તો એમને મૌલા શું ફરમાવે છે કે અમે ઈમાનદારોના છીએ અને ઈમાનદારો અમારા છે. એટલે કીધું કે પહેલા તરીકાના માણસો જે અમને જ ચાહે છે, દુનિયાને નથી ચાહતા. તેઓનું દિલ અમારા દિલ સાથે લાગેલું છે, તો તેઓ અહીં પણ અમારી સાથે, ત્યાં પણ અમારી સાથે જ હશે. પછી કીધું કે બીજા તરીકેના માણસો દુનિયાને પણ ચાહે છે, અમને પણ ચાહે છે, દુનિયાને પણ ચાહે છે. તો અમારી દુઆ છે કે દુનિયા તરફ ઈશ્ક ઓછો થાય, અમારા તરફ વધે. તો જે ઉત્તમમાં ઉત્તમ મુરીદો હતા એ મૌલાએ છોડી લીધા. બરાબર? પોતાના નૂરમાં એક કરવા માટે. હવે બીજું કીધું તો જાયફળ લે ગયા વેપારી. તો સૌથી ઉત્તમ 3 ચીજના અંદર લવિંગની કીધું, લોંગની કીધું, જે મૌલાએ છોડી લીધા. અને જાયફળ લઈ ગયા વેપારી. જાયફળને કોણ લઈ ગયું? વેપારી લઈ ગયો. તો વેપારી શું છે કે અમે તમને પૈસા આપીએ અને તમે વેપાર કરો. તો વેપારમાં નફો થાય તો ઠીક અને નુકસાન થાય તો ખોટું કામ થાય. તો આપણે કઈ ભરતું સમજી બેઠા. એટલે મૌલાએ ખુલાસો કર્યો કે અમારો મકસદ દુનિયાના વેપાર માટે નથી. અમે દુનિયાના વેપારની વાત નથી કરી રહ્યા, પણ આખરતમાં તમારા વાસ્તે ફાયદો છે. તો મૌલા કઈ આખરતની, દિન ધર્મ મજહબની વાત કરી રહ્યા છે. તો
પીરોએ કીધું કે આવો મારા મોતીના વેપારી. તો જયારે એમનું ફરમાન માટે મોઢું કાઢીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ. તો પીર સદીન સાહેબે ફરમાયું કે અમે વણઝારા અને જોઈ જોઈ વોરો વીરા વણજ અમારા. વણઝારા એટલે જે જીપ્સી લોકો એક ગામથી બીજા ગામ ભટકતા રહે છે એની વાત નથી, પણ અહીંયા વણઝારા એટલે વણજ વેપાર. તો અમારી પાસે આ મોતીઓ છે એનો આપણે વેપાર કરીએ છીએ અને તમે જોઈ જોઈ વોરો એને, તો પરીક્ષા કરનાર મોમન હોય તે જ તે મોતીઓની કિંમત સમજી શકે છે અને સમજે છે કે તેઓને શું ચીજ મળી છે. તો જે આ ઇલમ જ્ઞાનની નસીહત કરે છે અને ના ફક્ત પોતા માટે પણ બીજાઓના રૂહોના ઉદ્ધાર માટે જે કામ કરે છે, જેના માટે મૌલાએ ફરમાયું કે મરોદોના કામ માટે મૌલાએ કીધું કે બીજાને ઇલમ જ્ઞાનની નસીહત કરી બીજાના ઈમાન મજબૂત કરે છે, એ મરોદોના કામ છે. અને જમાતની ખિદમત કરવામાં ઇબાદતથી પણ વધારે ફાયદો છે. એટલે કે જમાતની ખિદમત કરવામાં એટલે કે પરમાર્થ કરીને બીજાને જીવને છોડાવો એ 1000 વર્ષ બંદી કરો તે કરતા પણ વધારે છે. તો એવા જે લોકો મોતીઓનો વેપાર કરે છે એ લોકો જાયફળને ચૂણી લે છે. તો જે ઉત્તમમાં ઉત્તમ હતા એ તો મૌલાએ સ્વીકારી લીધા લવિંગ, પણ જે લોકો મહેનત કરી રહ્યા છે દિન ધર્મના અંદર અને જે લોકો આશા રાખી છે પોતાનું ગુનાહ માફ થાય, પોતાનું દિલ પાક અને સાફ થાય, નુરાની બાતુની દીદાર નસીબ થાય, આઝાદ થાય, પોતાનો રૂહ ખુદાના નૂરમાં એક થાય, એમના માટે જે કોશિશ કરી રહ્યા છે એવા લોકોને આ જે મોતીઓનો વેપાર કરે છે, ઇલ્મ જ્ઞાનની નસીહત કરે છે, એવા લોકો એ લોકોને છોડી લે છે. એટલે કીધું જાયફળ લે ગયા વેપારી. તો આ જે વેપારી છે, મોતીઓના વેપારી છે, એવા લોકો જાયફળને છોડી લે છે. બરાબર છે. હવે આગળ જોઈએ. એનથી ચંગે ચંગે ફલ તે શાહજી લે ગયે. જે ચંગા એટલે પંજાબી વર્ડ છે, એટલે જે સારા સારા ફળ હતા એ તો સાજી લે ગયે. કયા લઈ ગયા? કે લોન તે સબ સાજી ને છૂન લીએ. તો જે એવા મુરીદો હતા જે તો એ તો બધા મૌલાએ લઈ લીધા, અને પછી જાયફળ છે એ વેપારી લઈ ગયો, મોતીના વેપારી એ લોકો લઈ ગયા. તો એ લોકો એમને ઇલમ જ્ઞાનની નસીહત કરીને પાક સાફ કરીને એવા તૈયાર કરશે કે મૌલા એમને ચૂરી લેશે લોંગની બરાબર. પણ શું થયું? ચંગે ચંગે ફલ તે સાજી દે ગયે, બાકી રે ગઈ સોપારી. એ બાકી શું રહી ગયું? તો લોંગ તો મૌલા લઈ ગયા અને જે વેપારી છે એ જાયફળ લઈ ગયા, તો બાકી રહી ગઈ સોપારી. તો સોપારી બાકી રહી ગયું, એને કોઈ ના લીધું, ના મૌલાએ લીધું કે ના વેપારીઓ લીધું, એને એ રહી ગઈ. કેમ? તો હઝરત ઇમામ આકા સુલતાન ફરમાવે છે કે સોપારી નહીં ખાવી. પછી મૌલાએ ફરમાવ્યું કારણ આપ્યું કે સોપારી ખાવાથી છે ને લોહીનું પાણી થઈ જાય છે. એટલે કે ઇન્સાન જે હેલ્ધી ડાયટ કરે છે અને એના અંદરથી આપણું ખૂન બને છે, તો પછી સોપારી ખાવાથી શું છે કે ખૂનનું પાણી થઈ જાય છે. એટલે કે જે રૂહાની હાલત આપણે પ્રાપ્ત કરી છે અને બદઅમાલ, દુનિયાની મોહબ્બત, મોટાઈ, આ ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલો, એ શું છે? એ સોપારી મિસાલ છે. અને એના કારણે આપણી જે થોડી ઘણી બી રૂહાની હાલત સારી થઈ હતી એ બધું બળીને ખાક થઈ ગયું, એ પછી પાણી થઈ ગયું, તો હાલત નીચે ઉતરી ગઈ. તો એ સોપારી શું છે કે અવગુણો છે, ગુના છે, જેના કારણે આપણી રૂહાની હાલત ખરાબ થઈ જાય છે. તો એને કોઈ પસંદ નથી કરતું, એને કોઈ નથી લેતું. એટલે કીધું કે બાકી રહી ગઈ સોપારી. એ જે પછી ગિરાની કરી છે એ જે એસા અનોખા કલ યુગ આયા, બેટા ન માને માદી. તો કે 650-700 વર્ષ પહેલાનું જ્ઞાન છે. તો કે કલયુગ આવ્યો છે, તો 650-700 વર્ષ પહેલા એ હાલત હતી. તો અત્યારે તો શું કહેવાનું? અત્યારે આપણને નવાઈ નથી લાગતી કે બેટો માનવું નથી માનતો, કે એમાં શું નવાઈની વાત છે? કોણ માને છે? આપણે કહીએ છીએ કોણ માને છે? કોઈ નથી માનતું. બરાબર. તો રસા કહે છે કે આવો કલયુગ આવ્યો છે અનોખો, કે ના મનાય એવો, અજાયબ ભર્યો કલયુગ આવ્યો છે. શું? કે બેટો છે માનું કે એવું નથી માનતો. તો જાહેરમાં બી આપણે મા બાપની ઇજ્જત કરવી જોઈએ, એમની વાત સાંભળવી જોઈએ. બરાબર. એમની સારી નસીહતો આપણને શીખવાડે છે, આપણે સમજવી જોઈએ, શીખવી જોઈએ. તો બાતુના અંદર શું છે કે મૌલાએ કીધું કે અમે તમને માતા અને પિતા તરીકેના ઉત્તમ વાલ ભર્યા દુઆ આશીષ ફરમાવીએ છીએ. તો પીર છે એ માની સિફત છે અને ઇમામ છે બાપની સિફત છે. તો આપણે
પીર છે, માં છે, જે બચ્ચાને પોતાના બાપની શનાખત કરાવે છે. તો આ ઇલમ જ્ઞાન છે એ માની સિફત છે, બરાબર. અને એ ઇલમ નૂર છે, પણ એના અંદર કીધું કે જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા. જ્ઞાનમાં સાહેબ છે, અમારું દિન મગજથી ભરપૂર છે, એટલે કે તેમાં નૂર ભરેલું છે. કે નૂર જોવામાં આવે તો ઇમામની ખૂબી છે, ઇમામની ખૂબી છે તે નૂર છે. તો આપણે આ ઇલમ જ્ઞાન જે મૌલા આપણને ઇલમ નિજાલીસમાં સાંભળીએ છીએ, ઘરે વાંચીએ છીએ, યાદ કરીએ છીએ, મનન ચિંતન કરીએ છીએ, હોમવર્ક કરીએ છીએ, લખીએ છીએ, એ આપણે આપણા જાહેરી જીવનના અંદર, આપણા બાતુનના અંદર આપણે અમલમાં નહીં લાવીએ તો પછી આપણે માનવું કેવું નથી માનતા, તો પછી બાપની શનાખત કેવી રીતે થશે? એટલે કે એ ઇલમ જ્ઞાનમાંથી આપણે નૂર કેવી રીતે હાંસલ કરી શકશું? કેટલી કડી છે એ જી એસો જ્ઞાન પીર ગોફતે હશનશા સાની રાજા કરો અસવારી. તો કે આ જે જ્ઞાન છે એ પીર ગોફતે એટલે બોલવું તો પીર હશનશા, પીર હસન કબીર સાહેબ ફરમાવે છે, કઈ સંભળાવે છે, સામી રાજા કરો અસવારી. તો મૌલાને પોતાનો સ્વામી, પોતાનો ધણી, માલિક કે છે, અને મૌલા તમે અસવારી કરો. તો જે અસવારી શબ્દ છે એટલે કે કોઈ ચીજ પર સવાર થવું, એટલે બાતુના અંદર એ છે કે મૌલા તમે જાહેર થાઓ, હવે આખી દુનિયાને ખબર પડી જાય કે તમે કોણ છો, બરાબર. જે આપણે સમજીએ છીએ ઇસ્માઇલીઓ જે ઈમાન છે મૌલા પર કે અલી એ સહી અલ્લાહ છે, તો મૌલા તમે જહુરાત ફરમાવો. તો પીર હસન કબીર સાહેબ બહુ નમ્રતાથી મોહબ્બતના અંદર અરજ કરી છે, પણ આકાલિશા મા બાપે ફરમાયું કે તમે અસવારી નહીં માંગો, કારણ કે બહુ મુશ્કેલ છે. પછી મૌલાએ ફરમાયું કે અગર હું હમણાં જો જહુરાત કરું તો એકલા મુંબઈના અંદર 1000 સિમર નીકળે એમ છે. તો સિમરે શું કર્યું? તો હઝરત ઇમામ હુસૈનને શહીદ કર્યા હતા, બરાબર. તો મૌલાએ કીધું કે ઈમાનની સલામતી સાથે છેલ્લો દમ નીકળે એમ માંગો. અસવારી તો થશે જ. જે બાતુના અંદર તો છે કે जिहाद करना काफर से थी सो कलाम में हुक्म है रब का. તો સબસે બડા કાફર એ નફસે અમારા, આપણું નફસ છે જે આપણને ફરમાબરદારી નથી કરવા દેતું, એ જ કાફર છે. અને એને કાપી દેવાનો છે કાફરને, આપણા મન નફસ પર સવાર થઈ જવાનું છે. તો એ તો છે. તો યા અલી બુલુફી કદરીક ની કરો, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. ખુદાના ખાસ્તા જયારે બી એવું લાગે કે હું બદ આમાલના અંદર સંડોવાઈ જઈશ, મને ખરાબ ખ્યાલ આવી રહ્યા છે, મારાથી એ અમલમાં આવી જશે, ગુનાહ થશે, અથવા ફિકર, ચિંતા, ડર, ભય, દુનિયાની મોહબ્બત, મોટાઈ, આ બધી ચીજો સતાવતી હોય, ગેર સમજણો, મૂંઝવણો આપણને સતાવતી હોય, તો મૌલાની પનાહમાં ચાલ્યા જાઓ. યા અલી બિલુફી કદરીની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. જે નબી સાહેબે 40 દિવસનું કીધું કે ગદીર ખુમનો કિલ્લો ફતેહ કરીશ, પણ 39 દિવસ સુધી કાંઈ ના થયું, અને એટલી દિલના અંદર થઈ ગયું, બધાને આજુબાજુ થયું કે રસૂલુલ્લાહ 40 દિવસ કીધા છે, હવે શું એક જ દિવસ બાકી છે, અગર ખૈબરનો કિલ્લો ફતેહ નહીં થાય તો રસૂલુલ્લાહના કોલનું શું થશે અને ઇસ્લામનું શું થશે? રસૂલુલ્લાહે કીધું હવે આવતીકાલે હું એવા એને ઝંડો આપીશ આ ઇસ્લામનો કે જે ફતેહ કરશે. તો યા અલી બિલુફી કદરીક કરી, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. તો જે કોઈ મૌલા મુર્તઝાની પાસે તલબ કરે છે, તલબ હોવું જોઈએ, ખાલી પુકાર નહીં, ઝંખવું. હો અલીને પુકારું છું, હો અલીને ઝંખું છું, અલી ગોયમ અલી જોયમ. જે કોઈ મૌલા મુર્તઝાની પાસે તલબ કરે છે, તેની મુશ્કેલ આસાન કરી, મૌલા તેની મદદ કરે છે, તો મૌલા હાજર થઈ ગયા અને ખૈબરનો કિલ્લો ફતેહ કર્યો. તો કોઈ બી વખતે આપણને એવું ડાઉન ફીલ થાય, કોઈ બી રીતે મને વચને કર્મે, તો મૌલાની પનાહમાં જતા રહો. સૌથી ઊંચી બાબત જે મૌલાએ બતાવી કે ફરમાન પડો જો પડના જાણો, એટલે આપણે જે પડ્યા છે એના પર મનન ચિંતન કરો. એનાથી રીતે છે કે આપણી માદરી જબાનના અંદર પડીએ છીએ એ ઇલમ પડો, ગુજરાતી, ઉર્દુના અંદર જે બી આપણી ભાષા છે, બરાબર. નહીં તો સુનો રબકા કલામ, પડતા નથી પડતા તો પછી સાંભળો, ઇલમ બિદસમાં આવો, સાંભળો, પોતાના હૃદયના અંદર મૌલાનું નૂર છે એ મૌલાના કનેક્ટમાં રહો, સાંભળો, ઇલમ મિજાલિસની રેકોર્ડિંગ સાંભળીએ. અને પછી એ બી ના કરો, સુનના બી જો ન પાઓ કિસી સે તો હરદમ લિયો ખુદાએ રસૂલ કા નામ. તો પછી મને કીધું કે 1 સેકન્ડ 1 મિનિટ મળે તો તસવીર લો, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ, 5 ઇમામો મુબારક નામનું જિકર કરો. તો મૌલાના પનાહમાં જતા રહો કે મૌલા સામી અમે તમારું સર્વે કુછ ખાધું, તું જ અમારો ધણી છે, તું જ અમારો તારવાવાળો છે, માલિક છે,
તું સર્વ છે, અમે તારા શરણે છીએ, તું મોલા અમને બચાવી લે, આ બધી બલા આફતો, આ દુનિયાની ગંદકીમાંથી અમને બચાવી લે. તો મોલા ચોક્કસ હાથ પકડશે, ઉગારી લેશે. બરાબર. તો કીધું કે અહીંયા પ્યાર મોહબ્બતથી રસન કબીર સાહેબે અસવારી માંગી. તો એક તો એ છે કે મારા જે બી આપણા પોતાના પીરો હોય તો સાત રીતે એક જ છે, પણ એ મોલાએ રૂપ લીધું છે, પોતાના નૂરમાંથી અલગ કર્યું અને નૂરને નામ મોહમ્મદ આપ્યું અને રહેમતુલ આલમીન કીધા. તો એ પૈગંબરનું નૂર છે. પણ આપણને સમજાવવા માટે એ બધું કીધું. તો એક તો અસવારી એ છે કે આપણા દિલના અંદર આ ગંદા ખરાબ ખ્યાલ બાદ આવે છે, એને મોલા તું આવ અને આ કાફરને મારી નાખ, મન નફસને. એક અસવારી છે. બરાબર. અગર જાહેરના અંદર અસવારી છે તો એ દૈત કાલિંગો અને મોલાનું જયારે જે નવ અવતારે 9 દાણો છે, ત્યાં જે કૃષ્ણ ભગવાને જે પ્રહલાદના સમયે જે હરણ્યકંસ જે રાક્ષસ હતો એને નરસિંહ અવતાર લીધો મોલાએ, એનો વધ કર્યો. તો કૃષ્ણ ભગવાને કંસનો વધ કર્યો, રામ ભગવાને રાવણનો વધ કર્યો. એવી રીતે મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન દૈત કાલિગાનો વધ કરશે. તો જાહેરમાંથી એ ચીજો બનશે. બરાબર. પણ કહેવાનો મતલબ કે આપણે જાહેરના અંદર જહુરાત માંગતા હોઈએ તો પછી મોલાએ ફરમાવ્યું કે તમે અસવારી નહીં માંગો, કારણ કે બહુ મુશ્કેલ છે. એ સબબ કે પરત રસૂટી જવું છે અને ઈમાન સલામત ના રહે એવું છે. એના કરતા મોલાએ ફરમાવ્યું કે ઈમાનની સલામતી સાથે છેલ્લો દમ નીકળે એમ તમે માંગો. તો એક તો છે કે યદા યદા હિ ધર્મસ્ય સંભવાની યુગે યુગે, કે જયારે બી આ મુશ્કેલો અને આ બદામાને બધું થાય છે તો મોલા એ રૂપ લઈને આવે છે. તો એ રૂપ લઈને આવે છે એટલે કે આપણા હૃદયના અંદર જ બેઠો છે. યા અલી બિલુફસી કદરીકની કરીએ છીએ તો મોલા હાજર નાજર જ છે અને આપણો હાથ પકડી લે છે. બરાબર. તો અલહમદુલિલ્લાહ બહુ ખુશીથી સાંભળો. તમે માશાઅલ્લાહ એટલા સારા છો, એટલા સાફ અને પાક દિલથી મોહબ્બતથી સાંભળી રહ્યા છો. તો જરૂર પૂછો, કોઈને કાંઈ સવાલ હોય તો, અને કાંઈ આપણા ઇલમ જ્ઞાન માટે, આપણા મઝહબ માટે જાણવું હોય અને કોઈ બી મુશ્કેલી હોય તો જરૂર સવાલ પૂછો. ફોન કરો, ટેક્સ્ટ કરો, વોઇસમેલ છોડો. કદાચ હું બિઝી હોઉં તો ગભરાવો નહીં, વોઇસમેલ છોડો, ટેક્સ્ટ કરો. ઇન્શાઅલ્લાહ હું જરૂર જવાબ આપીશ. અને મૌલા મુર્તઝા અલીના સમંદર છે, આપણે તો થોડી ખાસ છીએ પણ આપણે કોશિશ કરીએ. આપણી નિયત મૌલાએ આપણા દિલના અંદર એ નિયત રાખી છે કે એકી બંદગી દેખ દૂજા કરે, પલ પલ વધે કમાય. તમારામાંથી દરેક જણ થોડી શુભેચ્છા આપે, થોડી હિંમત કરે તો આ જમાતને આગળ નજર કરતી જમાત તરીકે જોઈ શકીએ છીએ. બાકી મૌલાએ ફરમાવ્યું કે ફક્ત અલ્લાહ સંપૂર્ણ છે, કોઈ વ્યક્તિ કે સંસ્થા સંપૂર્ણ નથી. અને પછી મૌલાએ ફરમાવ્યું કે ફક્ત ઇમામ જ સંપૂર્ણ છે. તો ઇમામ છે એ સહી ખુદાવીન આલમીન છે, એ જ મૌલા મુર્તઝા અલીના દરિયા છે. આપણને એના અંદરથી એક રતિભાર જેટલું બી મળી જાય તો આપણું જીવન સાર્થક થઈ જાય, આપણે તરી જઈએ. તો બહુ મૌલાને પ્યાર કરીએ. આશા છે એ ઈમાનનો અંશ છે. તો આપણી આશા છે એને જીવંત રાખીએ, બિલકુલ ગભરાઈએ નહીં. ગમે જેવા સંજોગોના અંદર ગભરાઈએ નહીં. મૌલા હાજર હાજુર છે, આપણને જીવતો જાગતો ધણી મળ્યો છે, તો આપણે શું ગભરાવાનું છે. जिसकारे साहेब ऐसा हो वैसो दुखिया क्यों करता હોય. તો જરૂર પૂછો. અને આજે જેને પૂછ્યું છે એને મુબારકી આપું છું. અને મૌલા એમની હકીકતી સાચી સમજ આપે, ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે, બધી મુશ્કેલ આસાન કરે. બધા માટે દુઆ કરું છું. તો હવે આપણે ફરમાન મુબારકની યાદી આપી અને દુઆ આપીને ઇલ્મ મજલિસ પૂરી કરીશું. અને માશાઅલ્લાહ તમે ઇલ્મ મજલિસમાં હાજરી આપો છો, રેકોર્ડિંગ સાંભળો છો. જે લોકો વારા લે છે અને આ ઇસ્માઇલી મજહબનો વાવતો બુલંદ રાખે છે, બરાબર, એ બધાને મુબારકી આપું છું, હાજરી આપવા વાળાને. અને જે લોકો ફરમાન કલામ વાંચવાના વારા લે છે, ફરમાન કલામ યાદ કરીને બોલે છે, જે લોકો વાયજ કરે છે, તો બધા, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, બધા દિનનું કામ કરી રહ્યા છે. પણ આપણે આપણી રૂહાની સમજણનો વિકાસ કરતા રહીએ, વધારે સારું સારું કામ કરતા રહીએ, દિન પ્રતા દિન વધારે સારા અને સાચા થવાની કોશિશ કરીએ. કોઈ રીતે હિંમત ના હારીએ. મૌલાએ આપણો મર્તબો દરજ્જો બતાવ્યો છે કે ઇન્સાન છે તે આદમ અલૈહિ સલામની ઓલાદ છે. આદમનો દરજ્જો ફિરસ્તા કરતા ઉપર હતો, ફિરસ્તા ઉપર શાહ છે. હવે તમે સહી ચોક્કસ કરીને સમજો કે તમારો દરજ્જો કેવો છે. તો અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, આપણે મૌલાના વહાલા રૂહાની બચ્ચાઓ છે, તો આપણે કોઈ પણ રીતે નાસીપાસ ના થઈએ, ગભરાઈએ નહીં અને દામન પકડી રાખીએ મૌલાનું. ઇલ્મ મજલિસમાં આવીએ, મહેનત કરતા રહીએ ઇલ્મના અંદર, તો મૌલા મુર્તઝા અલી ઇન્શાઅલ્લાહ ચોક્કસ હાથ ચાલશે અને મદદ કરશે. બરાબર છે.
કોઈની બી કાંઈ પ્રશ્ન હોય, કાંઈ મૂંઝવણ હોય, ચોક્કસ ફોન કરો, ટેક્સ્ટ કરો, વોઇસમેલ છોડો. તો મોલાની મહેરબાનીથી આપણે એ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે મોલા મુર્તઝાલી મુશ્કેલ કુશા છે અને મોલા મુર્તઝાલી ઇલ્મના દરિયા છે અને ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. ભગત કારણ હરી આવ્યા. મોલા આવ્યો છે આપણા માટે, બીજું કોઈ કારણથી નથી આવ્યો. ભગતોને તારવા માટે આવ્યો છે. રાઈટ? तो कदाच आज वेला 15 मिनट पूरी आपने एकदम जारी करते, तो बच्चे लोग जल्दी छुट्टी हो जाएगी. तो मौला को याद करते रहना, इल्म पढ़ना, रिकॉर्डिंग सुनना, मौला का नाम का जिक्र करो, मौला की याद में मशगूल रहो. तुम हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं. ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है. एक बात याद આવી, આપણે આગળ સાંભળી લીધે. તો અત્યારે મૌલાની મહેરબાનીથી હ્યુસ્ટન એક સેન્ટર છે ઇલમ જ્ઞાનનો, અહીંયાથી મોટા પ્રમાણમાં ફેલાવો થઈ રહ્યો છે અને બહુ રોશની થઈ રહી છે. તો એક સમયે કરાચી હતું, એક સમયે મુંબઈ હતું. તો જયારે મુંબઈના અંદર, સાઉથ બોમ્બેના અંદર કરીમાબાદ, જે કાંડી મૌલા જમાત ખાનું કહેવાય છે, કાંડી મૌલા, તો ત્યાં રિક્રિએશન ક્લબ, જે અત્યારે તરીકા બોર્ડ છે, પેલા ઇસ્માઇલ એસોસિએશન નામ હતું, એના પેલા રિક્રિએશન ક્લબ નામ હતું. તો ત્યાં એક ઓફિસ હતી અને ત્યાં મિશનરીઓ ભેગા થતા હતા. તો એમનો રિપોર્ટ લેવામાં આવતા હતા, જે મિશનરીઓ અલગ અલગ સેન્ટરોમાં વાયક કરીને આવ્યા છે, પછી એમને નવા વારા આપવામાં આવતા હતા. તો મૌલા કોઈક વખત ત્યાં પધારતા હતા. તો હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ સૈયદ ખુદાઈન આલમીન ત્યાં પધાર્યા મૌલા. અને તો એમાં એક ભાઈ હતો, એના દિલના અંદર મિશનરીઓ માટે થોડી હસરત છે એવું હતું, દેખાઈ ગયું. તો એને મૌલાને અરજ કર્યું, ખુદા કુછ કહેના અરજ है. તો મૌલાએ કીધું બોલો. તો મૌલાએ કીધું, એને કીધું કે મૌલા, કે આ બધા મિસ્ટરીઓ છે ને અહીંયા બધા ભેગા થાય છે અને વાતો કરે છે, થોડા ગપાટા મારે છે અને પછી ચા બાપીને જતા રહે છે. તો મૌલાને સાંભળીને બહુ નારાજગી, બહુ ખેંચ્યું. તો મૌલાએ એને ખેંચ્યો, પોતા સામે ખેંચ્યો અને પછી મૌલાએ શું ફરમાવ્યું ખબર છે? મૌલાએ પોતાના જમણા હાથની મુઠ્ઠી બંધ કરી. મૌલાએ ફરમાવ્યું, દેખો હમારા મતલબ એસા થા, એટલે કે બંધ મુઠ્ઠી બતાવી કે જુઓ મારો મતલબ આ રીતે હતો. બાદમાં પછી મૌલાએ મુઠ્ઠી ખોલીને બતાવ્યું કે દેખો એ મિશનરીઓ કી વજહ સે हमारा मजहब ऐसा रोशन हुआ है. તો આ કારણ છે. બરાબર? મારો દિલ એટલું ભરાય આવ્યો હમણાં કે હું રડી પડ્યો એટલું. તો મૌલાના લાખો લાખો શુક્રિયા છે. અને આ મૌલાનું કામ છે અને તમે બધા હાજરી આપો છો ઇલમ મિલ્લતના અંદર, નિયમિત ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરો છો, ફરમાન કલામ વાંચવાના વારા લો છો, યાદ કરીને બોલો છો, વાય કરો છો. તો હું તમારા બધાનો બહુ શુક્રગુજાર છું. અને બધું તમારા થકી છે. મૌલાએ ફરમાવ્યું, આ સઘળી બાબતોમાં સત્ય માટેની ખોજ, એ સઘળું તમારા થકી છે. અમે વધુ ને વધુ કાર્ય કરવા માટે, વધુ ને વધુ જવાબદારીઓ ઉપાડવા માટે રાજી છીએ. તો હજુ તો કાંઈ બી નથી થયું. રાઈટ? મૌલા મુર્તઝાલી ઇલ્મના દરિયા છે. તો હજુ બી મૌલાએ કીધું કે આ બધું તમારા થકી છે. અને નવરોઝના ફરમાનના અંદર મૌલાએ કહ્યું કે નવરોઝના પ્રસંગે તમને ઈદ મુબારક પાઠવીએ છીએ. પછી મૌલાએ કીધું કે અત્યારે તમારી એ હાલતમાં છો કે થોડા વર્ષમાં તમે બહુ પ્રગતિ કરશો રૂહાની રીતે, અને 10 વર્ષના અંદર તો તમે એટલી બધી પ્રગતિ કરશો જે તમે વિચારી પણ ના શકો. પણ આ પ્રગતિનો આધાર અમારા પર નહીં પણ તમારા પર છે, મૌલાએ ફરમાવ્યું. તો સઘળી બાબતોમાં સત્ય માટેની ખોજ એ સઘળું તમારા થકી છે. અમે મૌલાએ કીધું હું તો તૈયાર જ છું. અમે વધુ ને વધુ કાર્ય કરવા માટે, વધુ ને વધુ જવાબદારી ઉપાડવા માટે રાજી છીએ. तुम हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं. ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है. हम आपकी ओर से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं. जिस तरह माँ बाप अपने बच्चों का हाथ पकड़कर चलाते हैं, इसी तरह हम आपको चलाते हैं. देखो इतना बड़ा समंदर है, उसमें पहाड़ और बड़े बड़े जानवर हैं. इन तमाम से गुजर कर हम यहाँ आए हैं. वो किसी और चीज के लिए नहीं, बल्कि खास हमारे मोमिन के लिए आए हैं. हम यहाँ पर आए हैं, वो आपके जीव के छुटकारे के लिए आए हैं. हम तुम्हारे सारे काम करने के लिए आए हैं. हम आपको आसान रास्ते से पार उतारने के लिए आए हैं. हम आपके लिए आसान मजहब लेकर आए हैं. इल्म से पहाड़ जैसी मुश्किल बातें आसान की जाती हैं. हमारा दिल चाहता है कि हम हमेशा तुम्हारे पास रहें. जाहिर की जुदाई बहुत सख्त है, लेकिन अल्हम्दुलिल्लाह बातुम में हम और आप जुदा नहीं हैं. बातुम में हम हमेशा आपके पास है. हम और आप एक है. हमेशा हम और आप जुदा नहीं हैं. आप हमारे मुरीद, हमारी हकीकी औलाद की तरह हो. मुरीद और मुर्शीद के दरमियान कोई भी जुदाई नहीं है.
मोमिन और मुर्शिद कभी भी जुदा नहीं है, वो हमेशा एक ही है। इस तरह दिल हमेशा मजबूत करके एक दिल रखना चाहिए। आप हमारा इश्क रखते हो और हम आपका इश्क रखते हैं, इसलिए अब आप में और हम में कोई जुदाई नहीं है। हम हमारे दिल से तुम्हें दुआ करते हैं कि खुदाया इनके दिलों में ऐसी ताकत बख्श के आजाद हो, हकीकती हो, खराबी से दूर भागे, सही रास्ता इख्तियार करे और सीधे रास्ते पर चले। खुदाया इन्हें हकीकती आंखें बख्श। ये दुआ तमाम दुआओं से बढ़कर है। इंशाअल्लाह हमारे फरमान हमेशा दिल में रखना, भूल मत जाना। ऐसा न हो कि जब तक हम ज़ाहिरी में यहाँ हाजिर है तब तक हमारे फरमान पढ़ो और फिर ना पढ़ो, ऐसा नहीं होना चाहिए। जिस तरह गिनान पढ़ते हो इसी तरह हमारे फरमान पढ़ना, जिस तरह गिनान की मायना निकालते हो इसी तरह हमारे फरमान की भी मायना निकालना। हमारे फरमान ही गिनान है। गिनान में, हदीस में, कुरान में है, हम उससे 100 गुना ज्यादा तुम्हें फरमान के जरिए समझाते हैं। अभी जो फरमान फरमाए जाते हैं जिसमें तुम्हारा जीव का छुटकारा हो वो पढ़ो। हमारे मोमिन के लिए एक फरमान ही काफी है। हमारे तशरीफ ले जाने के बाद ऐसा नहीं समझना कि साहिब तशरीफ ले गए। जिस तरह तुम इमाम को हाजिर समझते हो इसी तरह हाजिर समझना। हाजिर इमाम जाहिर में हमेशा हाजिर नहीं बैठते, लेकिन उनको हाजिर समझना चाहिए। हम भी हमेशा तुम्हारे पास बैठे। हम आप सभी को इस सलाह देना चाहते हैं कि आप हमारे करीब हैं और हमेशा आप हमारे दिल और ख्यालों में हो। हम दुनिया भर के इस्माइलियों की बुलंदी और तरक्की के लिए हमारी जिंदगी आपको वक्फी है और आपके सभी सुख और कामयाबी के लिए दुआ फरमाते हैं। खाना वदान, खाना वदान। हम दुआ फरमाते हैं कि आप सुखी हो, आप में ताकत हो, आप में इखलास हो, आपके दिलों में ईमानदारी और हलीमी हो और आप सभी में वो रूहानी सुकून हो जो आपको अपनी जिंदगी के दरमियान आपको हिदायत दे, चाहे आपके हालात कैसे भी हो। हम उम्मीद रखते हैं और दुआ फरमाते हैं कि आप हमेशा सुखी रहो, कामयाब हो और सबसे ज्यादा आपके दिल हमेशा नूर, ईमान, हलीमी और खुशी से भरे रहे। खाना वदान, खाना वदान। आज शाम को जब हम तशरीफ ले जाएंगे तब हम चाहेंगे कि आप 2 बातें याद रखना। एक तो ये है कि आप हर एक की याद, हर एक का चेहरा हम हमारे दिल में लेके जाएंगे। दूसरा ये कि आपका हमारे लिए प्यार कभी भी हो सके, उससे हमारी जमात के लिए हमारा जो प्यार है वो बहुत ही बुलंद है। और हम चाहते हैं कि आप ये याद रखो कि जब हम तशरीफ ले जाएंगे तब आप हर एक हमारे दिल में, हमारी दुआओं में, हमारे ख्यालों में होगे। और आपको ये याद रहे कि इमाम आपको ज्यादा चाहते हैं, आप उनको चाह सको उससे बहुत ज्यादा चाहते हैं। और ये इल्म में आपको मजबूत रहना चाहिए। खाना वदान, खाना वदान। हम आप सबको हमारे पुरजोश, पुरशक्कत, प्यार भरे दुआ आशीष फरमाते हैं। खाना वदान, बेहतरीन दुआ आशीष, खाना वदान। हाज़रीन तमाम इल्म मिलत के भाई बहने और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन सुखी सलामत और आबाद रखे। आमीन। ईमान आखिरी दम तक सलामत रखे। आमीन। सारी नई उम्मीदें पूरी करें। आमीन। बच्चों को एजुकेशन में एक्सेल करें। आमीन। बच्चों को नेक तौफीक दे। आमीन। बच्चों का ईमान आखिरी दम तक सलामत रखे। आमीन। मौला आप सबकी इल्म की खिदमत, मौला की जमात की खिदमत कबूल करें। आमीन। मौला खिदमत के दौरान कोई फर्क की कसौटी न रख डाले। आमीन। मौला आपकी खिदमत का बदला दीन और दुनिया में दे। आमीन। और खिदमत करने का मौला मौका दे। आमीन। आपको खिदमत करने की हिम्मत, शक्ति और प्रेरणा दे। आमीन। सबकी कुल मुश्किलात, बीमारी, बलाएं, आफतें, तकलीफ, मसाइल, गैर समझ को दूर करे। आमीन। धंधा रोजगार कमाई में बरकत दे। आमीन। किसी का कर्जदार और मोहताज ना करे। आमीन।
दीन और दुनिया में पुरसुकून रखे। आमीन। इन मिजालिस के सभी भाई बहनों में और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों में आपस में, फैमिली में, खानदानों में, जमात में हम सलाह इखलास और मोहब्बत में इजाफा करे। आमीन। लंबी सेहतमंद जिंदगी अता करे। आमीन। हमारे मुल्क में और दुनिया भर में जहाँ भी सलामती नहीं है वहाँ सुख, सलामती और आबादी फैलाए। आमीन। हमारे दिल नूर, ईमान, हलीमी और खुशी से भरे रखे। आमीन। इल्म ज्ञान में इजाफा करे। आमीन। हकीकती सच्ची समझ देवे। आमीन। बातों ने नूरानी दीदार नसीब करे। आमीन। इसी जन्म में हमको मौला उनके नूर में एक कर दे। आमीन। हाजरीन, तमाम इधर मुद्दत के भाई बहन और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों के फैमिली के रूहानी मेंबरान को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन कुल गुनाह माफ करे। आमीन। तूने नूरानी दीदार नसीब करे। आमीन। असल मुबारक में वासल करे। आमीन। शुक्र अल्हम्दुलिल्लाह, थैंक यू वेरी मच। आप सबका तहे दिल बहुत बहुत शुक्रिया। या अली मदद, मौला अली मदद।